નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, નિર્માણ ન્યૂઝની આજની વિશેષ રજૂઆતમાં ચર્ચા કરવા જઈ રહ્યા છે નો સ્મોકિંગ ડેને લઈને. આપણે અત્યાર સુધી એમ પહેલાં વિચારતા હતા કે જ્યારે સ્મોકિંગની વાત આવતી હોય ને તો ત્યારે એક એજ ગ્રુપ આમ ફિક્સ હતું કે ના જે વયોવૃદ્ધ વ્યક્તિ હોય એ જ અત્યારે તો સ્મોકિંગ કરતા હોય. પહેલાંના સમયમાં એવું હતું, એમાં કોઈ શંકાસ્থাન નહીં. પરંતુ હું અત્યારની વાત કરું તો અત્યારના સમયમાં 12 થી 17 વર્ષના વયના પણ યુવાઓ એ ક્યાંક આ સ્મોકિંગનો શિકાર બનતા હોય છે તેવી બાબત પણ સામે આવી છે. એ પણ શેના માટે? બીજું કંઈ નહીં, પણ કોલેજમાં સારા લાગવા માટે. બે જણની વચ્ચે અત્યારે તો ગયા હોય, આહા સ્મોકિંગ કરો છો, વાહ ઇટ્સ અ કૂલ, એવી રીતની ક્યાંક બાબત ઉપર તે લોકો ચર્ચા કરતા હોય છે. અને આ સ્મોકિંગને ક્યાંક બહુ જ જનરલાઇઝ કરી દીધું હોય ને તે પ્રમાણેની પરિસ્થિતિ પણ જોવા મળી રહી છે. નો સ્મોકિંગ ડેની આપણે જ્યારે આજે વાત કરતા હોઈએ ત્યારે જનજાગૃતિ હેતુ આ દિવસની ઉજવણી કરવામાં આવતી હોય છે. કંઈક નવું કરવાની જિજ્ઞાસા તો ક્યારેક મિત્રોની દેખાદેખી પણ આ પ્રકારની જે કુટેવ નોતરતું હોય ને તે પરિસ્થિતિ સામે આવતી હોય છે. તો બીજી બાજુ વ્યસ્ત જીવનની વાત કરીએ તો ક્યાંક જો વ્યસ્ત જીવનના સ્ટ્રેસને દૂર કરવા માટે પણ અત્યારે તો દરેક લોકો સ્મોકિંગ કરતા હોય છે ને તેવી બાબત સામે આવતી હોય છે. પણ આજે સ્મોકિંગ કરતા હોય છે એમને ખબર નથી હોતી કે પાછળ કેવા પ્રકારની પરિસ્થિતિ સર્જાતી હોય છે. પછી તમારા જે ફેફસા હોય છે તેની સિચ્યુએશન કેવા પ્રકારની જોવા મળતી હોય છે તે લોકો નથી જાણતા. એ બાબતને જાણવી, શીખવી અને સમજવી બહુ જરૂરી છે. આ નો સ્મોકિંગ ડેની ઉજવણી કેમ કરવામાં આવે છે, અત્યારે હાલ કેવા પ્રકારની પરિસ્થિતિ છે, તમામ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરીશું. ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે ડૉક્ટર અભિષેક પ્રજાપતિ કે જેઓ પલ્મોનોલોજીસ્ટ છે, અને સુરેશભાઈ પ્રજાપતિ આપણી સાથે જોડી ગયા છે કે જેઓ કેન્સર કથાકાર છે. જે આ બંનેનું સૌથી પહેલાં તો સ્વાગત છે. અભિષેકભાઈ, શરૂઆત મારે આપનાથી કરવી છે. આજે જ્યારે આપણે નો સ્મોકિંગ ડેની વાત કરતા હોઈએ અને આ નો સ્મોકિંગ ડેની જ્યારે આપણે વાત કરીએ ત્યારે દરેક લોકો એમ જ કહેતા હોય છે કે ભાઈ કેમ અત્યારે હાલ તો આ પ્રકારની પરિસ્થિતિ, કેમ અત્યારે હાલ તો સ્મોકિંગ ન કેમ કરવું જોઈએ, એ તો અમારા માટે સારું છે, સ્ટ્રેસ બસ્ટર્સ એવું કહેતા હોય છે કે ના અમારા માટે જો જ્યાં સુધી સ્મોકિંગ ના કરીએ ને ત્યાં સુધી પેલું શું કહેવાય, કિક આવતી નથી કામમાં. કારણ કે કિક લાવવી હોય તો એક સ્મોકિંગ એટલે એક સિગરેટ પીવી પડે પછી કામ પ્રોપર થતું હોય છે. એવી પણ ક્યાંક બાબત જોવા મળતી હોય છે. સૌથી પહેલા નો સ્મોકિંગ ડે ને લઈને આપની પ્રતિક્રિયા. જરૂર યજ્ઞભાઈ, નો સ્મોકિંગ ડે આજે છે આપણે જે 12th માર્ચે લેવાય છે. આઈ થિંક એવરી યર વર્લ્ડ લેવલે આ નો સ્મોકિંગ ડે આપણે સેલિબ્રેટ કરીએ છીએ. WHO ડિક્લેર કરેલું છે. મેઇન એનું જે હેતુ હોય છે કે પબ્લિકની અંદર અવેરનેસ લાવવા માટે કે સ્મોકિંગ ના કરવું જોઈએ, અને એની અવેરનેસ માટેની આ એક ડે માટેનો એક એનો હેતુ હોય છે. તમે જે બધું કીધું એ પ્રમાણે પહેલા સમજી લઈએ કે સ્મોકિંગ જે ઇન્સિડન્સ રેટ મીન્સ કે સ્મોકિંગનું પ્રમાણ કેટલું છે દરેક જગ્યાએ, તો ડેટા ચેક કરીએ તો આપણા ભારત દેશની અંદર સ્મોકિંગ ના કરવાવાળા લોકોની સંખ્યા એવરી યર કંઈક 2 to 3% વધી રહી છે. એવું છેલ્લા 4 થી 5 વર્ષનો ડેટા એવું કહી રહ્યા છે. તમે જે મને આ ટોપિક આપ્યો ત્યારે મેં સર્ચ કર્યું તો મેં જાણ્યું. તો એનો મતલબ એ કે લોકોમાં સ્મોકિંગ કરવા માટેની જે ઘેલછા છે એ ધીમે ધીમે, અથવા તો એને એક ફેન્સી એક ફેશન તરીકે લોકો લઈ રહ્યા છે. અને એના કારણે લોકો મિથ જે સ્મોકિંગને કારણે જે છે એ મિથથી ઇમ્પ્રેસ વધારે થઈને વધારે પ્રમાણમાં મોટા ભાગે યુથ છે એ એના તરફ વળી જઈ રહ્યા છે. કોઈ પણ મોટા સિટીમાં, અને ઇવન હવે ટાયર 2 સિટીની અંદર પણ તમે જાઓ અને કોઈ પણ કોલેજની બહાર, યુનિવર્સિટીની બહાર તમે જુઓ તો યુવા લોકો, ઇવન સ્કૂલમાં જતા ટીનેજ લોકો, એન્ડ ઇવન યંગસ્ટરમાં ઇવન ફિમેલ પણ તમને બહાર ખુલ્લે આમ એકદમ બેફામ એકદમ સ્ટાઇલથી સ્મોકિંગ કરતા લોકો તમને જોવા મળી જાય. તો એમની માનસિક પરિસ્થિતિ જોઈને એવું આપણને ખ્યાલ આવે કે કદાચ એ લોકોને એવું લાગે છે કે સ્મોકિંગ કરવું એ એક નવી ફેશન છે કે જે જૂની પેઢીના લોકો નતા કરી શકતા અને હવે એ લોકો કરે છે, ને એનાથી એ લોકોને એક કિક મળે છે. તમે જે કીધું પ્રમાણે એક મજા આવે છે, અને એક તમારું એમનું કહેવાય કે જે હાઈ લેવલના જે ફેશન કહેવાય એના પેરામીટરમાં એ લોકો એમાં ફિટ થાય છે. તો સ્મોકિંગ કરવામાં જે સૌથી પહેલું કહેવાય, હવે વાઇપ આવી ગયા છે. તમે જોયા છે તો કે હવે સ્મોકિંગ તો કરતા હોય બધા, ઇલેક્ટ્રિક જે સિગરેટ કહેવાય જે વાઇપ એવું કરતા હોય એની પણ ફેશન છે. અને એવું મિથ કહેવાય કે વાઇપ કરો તો એનાથી ઓછું ટોબેકોનું કન્ઝપ્શન થાય, જે બધા પૂરેપૂરા મિથ છે.
સેમ જ સિગારેટમાં જેટલું ટોબેકો નિકોટિન જેટલું બોડીમાં જાય લંગ્સની અંદર, એટલું જ વાઇપ્સની અંદર પણ જાય. ખાલી એમાં ધુમાડો નથી થતો, અધરવાઇઝ જે ટોબેકો નિકોટિનનું પ્રમાણ જે જાય છે બોડીમાં એટલું જ જાય છે. અને જે કહેવાય કે યુથની અંદર જે થાય છે, જે અત્યારે સૌથી સ્ટાર્ટિંગ એજ જે કહેવાય સ્મોકિંગ કરવાની, એ ખૂબ જ નાની વયે સ્ટાર્ટ થઈ જાય છે. તો એ આપણા સભ્ય સમાજની રીતે આપણે જે કહેવાય એમાં તો આ એક ખૂબ જ ચિંતાનો સબ્જેક્ટ કહેવાય. અને જ્યારે આપણી ભારતની યુવા પેઢી જે નાની નાની એજ પર આ રીતે એ અગર જો લઈ રહ્યા છે સ્મોકિંગ, ઇવન વીડ, કોલેજ લાઈફમાં સાંભળવામાં આવે કે ડ્રગ્સનું બીજા પણ એ લોકો એડિક્ટેડ થવા માંડ્યા છે. તો એ આપણી અગર યુવા આ પેઢી જે આ ભારતના દેશનું ભવિષ્ય છે, કોઈ પણ દેશનું પણ, તો એ સારા હાથમાં નથી એવું કહી શકાય. અને સ્મોકિંગના કારણે જે કહેવાય કે હેલ્થ ઉપર, બોડીથી આપણે જે હેડથી લઈને બ્રેનથી લઈને વાળથી લઈને નીચેના પગના નખ સુધી દરેક જગ્યાએ એની આડઅસર આપણે વાંચીએ જ છીએ, ભણેલા છીએ, આપણને ખબર જ છે. ગવર્મેન્ટ દ્વારા વારંવાર એને બતાવવામાં આવે છે કે સ્મોકિંગની લીધે શું શું થઈ શકે આડઅસર. તો એક પણ સારી વસ્તુ અગર થતી હોય એવી એક પણ નથી. તો આપણે આગળ ડિસ્કસ કરીએ ત્યારે તમને આપણે ડિસ્કસ કરીશું કે શું શું આડઅસર છે અને કેમ ન કરવું જોઈએ. એના તમને એકદમ ટેન્શન અપાવી દે યુવા પેઢીને એવા વસ્તુ હું તમને જણાવીશ. તો હાલ પૂરતું અત્યારે એટલું કહી શકાય કે સ્મોકિંગ ઇઝ નોટ એટ ઓલ એડવાન્ટેજિયસ બેનિફિશિયલ ટુ એનીબડી એટ એની એજ. ભાઈ, તમે તો આટલા કહેવાય ને કે જી કેન્સર કથાકાર તરીકે તમે ઘણા એવા પ્રચલિત છો. તમે તો એવી બાબતો ઘણી બધી કહી છે કે ના ભાઈ, સ્મોકિંગથી દૂર રહો. કારણ કે જેટલું સ્મોકિંગથી દૂર રહેશો તમારા માટે, તમારા પરિવાર માટે ઘણું સારું એવું છે. પણ અત્યારની યુવા પેઢી આ બાબત સમજતી નથી. મેં જે રીતે શરૂઆતમાં કહ્યું ને કે જ્યાં સુધી પેલું એ લોકોની ભાષામાં જ કહીએ, યુવા વર્ગ અત્યારે તો શું કહી રહ્યો છે એમની જ ભાષામાં કહીએ તો એક પેલો સુટ્ટો માર્યા વગર ને આપણે કામ નથી થતું એવું ક્યાંક એ લોકો વિચારતા હોય છે. કોઈ પણ જગ્યાએ જાય, ઇવન જો કોર્પોરેટમાં પણ તે લોકો જો અત્યારે નવા જો જોબમાં લાગ્યા છે ને તો પણ એમ કહે ને કે એક ઠાઠ બતાવવા માટે, એક ફેશન બતાવવા, એક કિક લાવવા માટે પણ ક્યાંક સ્મોકિંગ તરફ અત્યારે તો આગળ વધતા હોય છે. આપ શું કહેશો આ નો સ્મોકિંગ ડે ને લઈને આજે? યજ્ઞભાઈ, આ કશું બતાવવાની જરૂર નથી, કારણ કે ભૂતકાળની આપણે વાત કરીએ કે 1984ની સાલ ત્યાં યુવાઓને આપણે આ સંદેશ આપવો છે આજે કે બ્રિટનમાં 1984ની સાલમાં આ તમાકુ નિષેધ એટલે કે ધૂમ્રપાન નિષેધ દિવસ ઉજવવામાં આવ્યો. પણ આ ફક્ત બ્રિટનનો પ્રોબ્લેમ નહીં, આખા વિશ્વમાં તમામ દેશોમાં આ પ્રશ્ન હતો. તો ધીમે ધીમે દરેક દેશોએ પોતપોતાના દેશમાં આ નો સ્મોકિંગ ડે ની ઉજવવાની શરૂઆત કરી. હવે નો સ્મોકિંગ ડે તમને જાણીને કદાચ યુવાનોને નવાઈ લાગશે, દરેકને નવાઈ લાગશે. 125 દેશોમાં તમાકુનું ઉત્પાદન થાય છે. 125 દેશોમાં. એમાં 5.5 ટ્રિલિયન સિગરેટનું ઉત્પાદન થાય છે. 5.5 ટ્રિલિયન સિગરેટ. અને એક સમયે 100 કરોડ લોકો, 1 અબજ લોકો એક સમયે સિગરેટ પીવે છે. વિચાર કરો કે 2021માં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને જે આંકડા આપ્યા એમાં સિગરેટ એટલે કે સ્મોકિંગ થી મૃત્યુ પામનારની સંખ્યા ધૂમ્રપાન કરવાથી અલગ અલગ પ્રકારના, જેમ કે અસ્થમા છે, કેન્સર છે, ટીબી છે, બ્રોન્કાઇટિસ છે, ન્યુમોનિયા છે, આવા અનેક પ્રકારના રોગોથી દર વર્ષે વિશ્વની અંદર 50 લાખ લોકો મૃત્યુ પામે છે. તમે વિચાર કરો કે કેટલો ગંભીર પ્રશ્ન છે. 40 વર્ષના વાણા વીતી ગયા, આપણે નો સ્મોકિંગ ડે ઉજવીએ છીએ, પણ ખરેખર શું એની અસર લોકોમાં પહોંચી છે ખરી? ખરેખર લોકો ધૂમ્રપાન છોડવા માટે કઈ એના માટે પ્રયત્નો કરી રહ્યા છે? આ એક ચિંતાનો વિષય છે. હવે આ પ્રકારના રોગોના કારણે ફેમિલી પારાવાર નુકસાન અનુભવે છે. પરિવારમાં જે પરિસ્થિતિ ઊભી થાય છે એ તો અકલ્પનીય છે. અમે કેન્સર કથાના માધ્યમથી લોકોને, જેમ કે અહીંયા તમે વાંચી શકો, તમાકુ ધૂમ્રપાન છોડો, છેલ્લા 12 વર્ષથી આ અભિયાન કેન્સર કથાના ભાગરૂપે લોકો સુધી જઈએ છીએ. કોઈ પણ પ્રકારનો ચાર્જ નથી, નિઃશુલ્ક કેન્સર કથા. 5, 25, 50, 100, 200 માણસ બેસે એટલે મેં એમને સમજાવ્યું છે કે તમાકુથી શું થઈ શકે. હવે કોરોના જેવા કપરા કાળમાં બચવા માટે, આપણા જીવનને બચાવવા માટે આપણે કેટલા પ્રયત્નો કર્યા. વિચાર કરો, જ્યારે આ સ્મોકિંગ ડે ના દિવસે હું એટલું કહીશ કે જે માણસ સ્મોકિંગ કરતો હોય ને એ તો મર્યા પછી અગ્નિ સંસ્કાર હોય ને. સામાન્ય રીતે ચિતામાં જ્યારે એને મૂકવામાં આવે તેનો અગ્નિ સંસ્કાર થતો હોય, પરંતુ જે માણસ જીવતે જીવ સિગરેટ પીવે છે એ માણસનો જીવતે જીવ અગ્નિ સંસ્કાર થઈ રહ્યો છે. સિગરેટ તો 5 મિનિટમાં સળગી જાય છે, પણ એનું જીવન
દાયકાઓ સુધી એટલા દુઃખમય, એટલા પીડાદાયક જીવન જીવે છે. એમાં અસ્થમાના દર્દીઓને જુઓ તમે, ટીબીના દર્દીઓને જુઓ તમે, ન્યુમોનિયાના દર્દીઓને જુઓ તમે, બ્રોન્કાઇટિસના દર્દીઓને જુઓ તમે. સાહેબ, શું ખરાબ પરિસ્થિતિ આવે છે. શ્વાસ લેવામાં તકલીફ પડવી, આવા અનેક પ્રકારના રોગો થાય. તો એનાથી દૂર રહેવા માટે શું કરવું જોઈએ, એની ઉપર જો આપણે થોડીક વાત કરીએ તો ખરેખર જ્યારે પણ તમને, બહુ શોર્ટમાં તમને કહું કે જ્યારે પણ તમને અતિ તીવ્ર ઈચ્છા થાય તમાકુ ની, સિગરેટ પીવાની કે સ્મોકિંગ કરવાની કે તમાકુ ખાવાની, ત્યારે પુષ્કળ પાણી પીવો તમે. 3-4 લોટા પાણી પી જાઓ તમે. ભલે વોમિટ થશે, નીકળી જશે, આંતરડા સાફ થશે, પણ એ વખતે તમારી તીવ્ર ઈચ્છાને મારવામાં એ આશીર્વાદરૂપ છે. અચ્છા, જેમ આપણા દિવસના ચોઘડિયા હોય છે, શુભ, લાભ, ઉદ્વેગ, ક્રોધ વગેરે, એમ આ સ્મોકિંગ કરવાનો એક સમય તમને વધારે અતિ તીવ્ર ઈચ્છા, જો એ અડધો કલાક 15-20 મિનિટ તમે સાચવી લો ને, તો બીજા અડધા કલાકમાં તમે બીજી કોઈ પ્રવૃત્તિમાં તમે સ્થિત થાઓ, તો એ વખતે તમે સ્મોકિંગ છોડી શકો છો. ઘણા લોકો, મજબૂત મનના, વિલ પાવર વાળા લોકો તાત્કાલિક છોડી શકે છે, પણ છોડ્યા પછી કદાચ માની લો કે આમ તો થતું નથી, આપણો માનસિક ડર જ છે, કોઈ પણ પ્રકારની તકલીફ થતી નથી, પરંતુ બેચેની જેવું લાગે, કદાચ ક્યાંક ના ગમે, કદાચ ક્યાંક ગેસ તમને એવું લાગે, તો એ વખતે તમે વરિયાળી છે, ધાણાની દાળ છે, આવું કંઈક મમરાઓ, મોં ચાલુ રાખો, તમે કંઈક ખોરાક ખાઓ તમે, તો એના કારણે પેલો સમય જે તમારો સ્મોકિંગ કરવાની તીવ્ર ઈચ્છા થાય છે એ દૂર થશે. અને એવો ધીમે ધીમે એવા સમયને તમે દૂર કરતા થાવ તો ચોક્કસ તમે સ્મોકિંગ દૂર કરી શકો, છોડી શકો છો. જી, પરંતુ તમારી ઈચ્છા શક્તિ હોવી જોઈએ. બિલકુલ સાચી આ વાત એક છે. વાત છે. બિલકુલ બિલકુલ. અભિષેકભાઈ, આપ કંઈ કહેવાના હતા કે જ્યારે સ્મોકિંગની વાત કરીએ છીએ આપણે, ઘણી એવી પરિસ્થિતિ પણ થતી હોય છે કે ના પહેલાં બહુ સારું લાગતું હોય છે ને પછી ક્યાંક બહુ જ કપરી પરિસ્થિતિ એમના માટે તો હોય પણ એમના પરિવાર માટે પણ આવી જતી હોય છે. આપ કંઈ કહેવાના હતા તેના લઈને? હા યજ્ઞભાઈ, જો સ્મોકિંગ થી સૌથી પહેલા તો સમજી લઈએ કે એક જનરલ પબ્લિકને આપણે પહેલા કહી દઈએ કે સ્મોકિંગ થી શું શું થઈ શકે. તો હાર્ટ એટેક થવાના ચાન્સીસ વધી જાય, બીકોઝ કે જે આપણે જે પ્લેગ જે કહેવાય એ આપણી કોરોનરી અથવા તો બધી જ આર્ટરી વેસલની અંદર એનો પ્લેગ થવા માંડે, અને એની જે ડાયામીટર છે એ ધીમે 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 સંકોચાવા માંડે. જ્યાં જ્યાં પણ એ જાય એટલે બ્લડ વાટે નિકોટિન આખા બોડીમાં પ્રસરે, એ સ્મોક કરે એટલે માણસના. તો સૌથી પહેલું લંગ્સની અસર થાય, ફેફસાના જે આપણી શ્વાસની નળીઓ છે એ સંકોચાય, એને કારણે સીઓપડી અથવા દમનો રોગ થાય, જેના ધીમે ધીમે ફેફસા ખલાસ થઈ જાય અને શ્વાસની તકલીફ થાય, અને ધીમે ધીમે એ ફેફસા બોડીને ઓક્સિજન ન પહોંચાડે એ પરિસ્થિતિ પહોંચી જાય, અને જે માણસની લાઈફ આપણે એક્સપેક્ટન્સી 70 to 80 યર્સ હોય એ ઘટીને લગભગ 40 થી 45 વર્ષ થઈ જાય જો ન છોડવામાં આવે તો. જે રીતે આપણે સુરેશભાઈએ કીધું એ પ્રમાણે ફેફસાનું કેન્સર થવાના ચાન્સીસ સખત વધી જાય સૌથી પહેલું સ્મોકિંગને કારણે. બોડીમાં એક પણ કેન્સર એવું નથી જે થાય છે જેનું પહેલું મુખ્ય કારણ સ્મોકિંગ, ટોબેકો, નિકોટિન ન હોય. એટલે કોઈ પણ બોડીના જે હોય શરીરમાં જે કેન્સર થવાની શક્યતા હોય એ કેન્સર થવાના ચાન્સીસ આપણા બોડીમાં હેડ ટુ ટો લઈને બધી જ જગ્યાએ કેન્સર સ્મોકિંગને કારણે થઈ શકે. આપણી ભારતની અત્યારે જે એટમોસ્ફિયરનું જે પોલ્યુશન જે કહેવાય એ ઓલરેડી દિલ્હી જેવા સિટીની અંદર બહુ જ ખરાબ પરિસ્થિતિમાં છે. અમદાવાદ, બરોડા, સુરત ને જ્યાં જ્યાં ટ્રાફિક છે બહુ વધારે છે ત્યાં પણ એની ક્વોલિટી ખરાબ આપણે જોવામાં આવેલી છે. તો ઓલરેડી જે લોકો સ્મોકિંગ નથી કરતા એ લોકોને પણ જે આ પોલ્યુટેડ એર જાય છે શ્વાસની અંદર, એને કારણે પણ જે એની આડઅસર થવાની જોઈએ બોડીમાં એ પણ ઓલરેડી થઈ જ રહી છે. અને જોડે જોડે આપણે સ્મોકિંગ કરીએ તો જે આડઅસર થવાની છે એનું જે આડઅસર થવાની જે ગતિ છે એ મોર દેન 10 ટાઈમ્સ વધી જાય છે. યુવા લોકોને જો આપણે જો થોડો ડરાવવા હોય કે ભાઈ આ છોડી દો, તો સૌથી જે ઇમ્પોર્ટન્ટ ઘાતક અસર જે થાય છે એ છે 2 વસ્તુ. સૌથી પહેલું તો મેન્ટલ હેલ્થ ખરાબ થાય છે અને સુસાઇડલ ટેન્ડન્સી વધતી હોય છે એક, અને બીજું છે ઇન્ફર્ટિલિટી, ઇરેક્ટાઇલ ડિસ્ફંક્શન જે સ્મોકિંગને કારણે થાય છે. અને અમે ડોક્ટર્સ આવા જોઈએ છે કે હવે કેવું છે કે મારે 15 યર્સ થયા મારી પ્રેક્ટિસમાં, તો 10 વર્ષ પહેલા સુધી અથવા 7-8 વર્ષ પહેલા સુધી કોઈ દિવસ યંગ માણસની અંદર ઇનફર્ટિલિટી બીકોઝ ઓફ ધ પુઅર પરફોર્મન્સ કોઈ જોતા નહોતા. સ્મોકિંગને કારણે છેલ્લા 5-7 વર્ષથી અમે લોકો બહુ જ જોઈ રહ્યા છે કે 25 વર્ષના માણસો, 30 વર્ષના માણસો, 35 વર્ષના બાળકો ઇનફર્ટિલિટીનો ભોગ બની રહ્યા છે. પરફોર્મન્સ જ નથી થઈ શકતું, ઇરેક્ટાઇલ ડિસ્ફંક્શન થઈ જાય છે. તો યુવાઓને સૌથી પહેલું જો ડરાવવા હોય
તો એ છે કે ભાઈ આ સ્મોકિંગ છોડી દો. અધરવાઇઝ જે રીતે બધી જ આર્ટરી વેસલની અંદર જે ક્લોટ થઈને એટેક આવે છે, એવી રીતે તમારા જે જનના અંગો છે એની અંદર પણ એવા આર્ટરી વેસલ જે હોય એ સંકોચાય છે, અને જે પ્રોપર એનું ફંક્શન થવાનું હોય પણ ફંક્શન થઈ શકતું નથી. તો એ જ રીતે સ્મોકિંગ કરવાથી કોઈ જ કીક મળતી નથી. લોકોમાં જે યુવા લોકોમાં એક એવી મીથ એવા હોય છે કે જે સ્મોકિંગ કરતા હોય, ચેન સ્મોકર હોય, એ લોકો સુપર ઇન્ટેલિજન્ટ હોય છે, કે અથવા તો બિઝનેસમેન માણસની વાત કરીએ તો કે ભાઈ હું સ્મોકિંગ કરતો હોઉં તો મને કંઈક નવો આઈડિયા આવશે. આ બધી જ ખોટી મીથ છે. જે રીતે સુરેશભાઈએ કીધું એ આપણે ભારતીય સંસ્કૃતિએ જે આપણે શીખવાડેલું છે, આપણી જે યોગ પદ્ધતિ, આપણા ઋષિમુનિએ આપણને શીખવાડેલું છે કે આપણે મેડિટેશન કરીએ, ધ્યાન ધરીએ, સૂર્ય નમસ્કાર કરીએ, યોગ કરીએ, આપણા મનને શાંત કરીને, જેટલું શાંત કરીને 20 મિનિટ, 25 મિનિટ, અડધો કલાક, પોણો કલાક આપણે બેસીને મેડિટેશન કરીએ, અને જે પછી આપણને વિચાર આપણા બુદ્ધિ શાર્પ બને છે, આપણા થોટ્સ ક્લિયર થાય છે, એ જે કેપેસિટી જે છે એનાથી વધારે કેપેસિટી થોટ્સ ક્લિયર થવાની, સુપર ઇન્ટેલિજન્ટ આપણું મગજ થવાની કેપેસિટી દુનિયાના કોઈ એવા આર્ટિફિશિયલ ડ્રગ્સની અંદર નથી. ન એવી કોઈ મેડિસિન બનેલી છે કે જેના કારણે એવું કોઈ આપણું સુપર ઇન્ટેલિજન્ટ બ્રેઇન થઈ જાય, આપણા મગજમાં એવા કોઈ થોટ્સ આવે. એટલે એવું જ કહી શકાય કે જેને બીપી નથી એને બીપી આવી શકે, જેને એટેકની કોઈ ફેમિલી હિસ્ટ્રી ન હોય એને સ્ટ્રોક, એટેક, ફેફસાની અંદર કેન્સર, બોડીમાં હેડથી લઈને ટોની અંદર બધા જ કેન્સર થવાની શક્યતા વધી જાય. અને યુથની અંદર ઇનફર્ટિલિટી થવાનું મેઇન રીઝન જે છે એ સ્મોકિંગ છે, ટોબેકો કન્ઝપ્શન છે. તો યુથને આપણે એટલીસ્ટ એટલું કહી દઈએ કે ભાઈ તમારે ઇનફર્ટાઇલ ના થવું હોય યંગ એજની અંદર, તો સ્મોકિંગ બને એટલું જલ્દી આજે ને આજે બીજી સેકન્ડે આપણે તમે એવોઇડ કરો. અધરવાઇઝ લાઈફમાં જે નેક્સ્ટ જે તમારા 10-15 વર્ષ છે, જે પ્રોડક્ટિવ વર્ષ છે, એ પણ તમે તમારા નષ્ટ કરી રહ્યા છો. અને બીજું જે છે સ્ટ્રેસ ઇન્ડ્યુસ જે કહેવાય છે, લોકો કે સ્ટ્રેસ હોય તો એને ઓછો કરવા માટે સ્મોકિંગ કરવામાં આવે, વીડી લેવામાં આવે, વાઇપ્સ લેવામાં આવે. તો ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ 3 થી 4 મહિનાની અંદર જ એ સ્ટ્રેસ તમારો ઓર વધી જશે, અને તમે બે વસ્તુ જૂજશો. એક તો સ્ટ્રેસ તો તમે ઓછો ના કરી શક્યા, તમે એડિક્ટેડ થઈ ગયા, અને હવે તમે સ્મોકિંગ ઓછું બંધ કરવા માટે પાછું એનો સ્ટ્રેસ તમારે લેવાનો છે, અને જે તમારો ઓલરેડી સ્ટ્રેસ હતો એ તો તમે ત્યાં જ રહ્યો. તો ખૂબ જ ગંભીર વસ્તુ છે. નો સ્મોકિંગ ડે કરીને યુથે પ્રોપરલી ઓલ એજ પર, પણ ખાસ કરીને જે ટીનેજર્સ છે, યંગસ્ટર્સ છે, આપણી જે નાની નાની છોકરીઓ જે છે, એ લોકો જે ફેશનમાં જે જાઓ, અને કોઈ પણ સારા ઇન્સ્ટિટ્યૂટની અંદર તમે જાઓ, આઈઆઈએમ ની જાઓ, આઈઆઈટીસ ની અંદર જાઓ, ત્યાં તો એક જાતનું એક તમે સ્મોકિંગ નથી કરતા, ધેન તમે એક જાતના કેવું કે એક આઇસોલેટેડ તમે ગ્રુપમાં થઈ જાઓ છો. પણ તો ત્યાં આગળ સૌથી વધારે અવેરનેસ લાવવાની મને એવું લાગે છે કે એક પબ્લિક અવેરનેસ બહુ જ ઇન્ટેન્સલી આ બધા પ્રીમિયમ ઇન્સ્ટિટ્યૂટની અંદર કરવાની ખાસ જરૂર છે. પ્રીમિયમ જે એમએનસી છે ત્યાં કરવાની ખાસ જરૂર છે. અને ત્યાં આગળ એક બહુ જ હાઈ લેવલનું મીથ ચાલતું હોય છે કે સ્મોકિંગ ઇઝ વેરી વેરી નોર્મલ, અને તમે અગર સ્મોકિંગ નથી કરતા ધેન યુ આર અંડર પ્રિવિલેજ, તમે એક આઇસોલેટ તમને કરી દેવામાં આવે છે. તો એક આપણી એક ગંભીર મેન્ટાલિટી આપણું જે સમાજની જે છે એ ખૂબ જ ગંભીર કહેવાય કે માનસિક બીમારીથી પીડેલી છે સાહેબ. તો એ આપણે ગવર્મેન્ટે એને ઇન્ટરવીન કરીને ખાસું ઇન્ટેન્સિફાઈ એનું અવેરનેસ લાવવાની ત્યાં આગળ જરૂર છે. સુરેશભાઈ, આપણે યુથની વાત કરીએ છીએ ને, તો ત્યારે એકલા મેલ્સ નહીં પરંતુ ફિમેલ્સમાં પણ આ સ્મોકિંગનું ચલણ સતત વધી ગયું છે. અને આપણે જ્યારે યુથની વાત કરીએ ને, કે ઓફિસ હોય કે પછી કોલેજ હોય, 10 મિનિટ કે 15 મિનિટનો બ્રેક મળ્યો નથી કે ના અત્યારે જો સિગરેટ પીધી નથી, કાં તો પછી પેલું કહે ને કે ના પેલું કહે ને તમાકુ ખાધું નથી, 10 કે 15 મિનિટનો જે ટાઈમ મળે એમાં એવું નહીં કે શાંતિથી બેસીએ, ના પહેલાં તો સિગરેટ જ પીવી પડે, એના વગર તો નહીં ચાલે, એવી પણ ક્યાંક પરિસ્થિતિ સામે આવતી હોય છે. આ સેમ સિચ્યુએશન ક્યાં ફિમેલ્સમાં પણ વધી રહી છે, આપ તેને લઈને પણ શું કહેશો? હમણાં જ મહિલા દિવસ ગયો 8મી તારીખે. મારે મહિલાઓને 2 હાથ જોડીને વિનંતી છે, જે પણ સ્મોકિંગ કરતા એમની વાત છે, કે તમે તમારી મૂર્ખામીનું પ્રમાણપત્ર તમે જાતે શા માટે આપો છો? તમે માનસિક રોગી છો પાક્કા. ભાઈ સાહેબે વાત સાચી કરી અભિષેકભાઈએ, કે જ્યારે તમારો મન ઉપર કંટ્રોલ નથી હોતો ત્યારે જ આ વસ્તુ શક્ય છે. જો તમે તમારા મન ઉપર કંટ્રોલ કરી શકો તો આ વ્યસન છૂટી શકે છે. નંબર 1. હવે તમે કીધું કે યુથ આજનું જે છે, લગભગ ગુજરાતની જો વાત કરીએ ને તો મોર ધેન 3 કરોડથી વધારે લોકો તમાકુ કન્ઝમ્પશન કરે છે. તો આ 3 કરોડ લોકો તો માનસિક રીતે પાગલ છે. એક સમય એવો હતો કે આપણી પાસે સાયકોલોજીસ્ટો નહોતા,
જો તમારે ખરેખર વ્યસન છોડવાની ઈચ્છા થતી હોય, તમારે નો સ્મોકિંગ કરવું એ થવું હોય, તો તમારે જેમ બીજા કોઈ રોગ તમને હોય, કિડનીનો રોગ હોય તો તમે નેફ્રોલોજીસ્ટ કે યુરોલોજીસ્ટ પાસે જાઓ, કેન્સરનું હોય તો પણ ઓન્કોલોજીસ્ટ પાસે જતા હોઈએ છીએ, માનસિક રોગના ડોક્ટર જોડે જઈએ. તો આ એક રોગ છે, તો સાયકોલોજીસ્ટ પાસે તમે જાઓ, તમને સારું કાઉન્સેલિંગ થી તમે છોડી શકો છો યાર, તમે જાઓ તો ખરા. પણ એ જવાની ઈચ્છા શક્તિ તમે રાખશો તો ચોક્કસ. અને સ્ત્રીઓની જવાબદારી તો બહુ મોટી છે. સાહેબે સરસ વાત કરી ઇન્ફર્ટિલિટીની. આજથી 5-7 વર્ષ પહેલા કે 10 વર્ષ પહેલા આખા આપણા અમદાવાદની જો વાત કરીએ તો માંડ 1-2 આઈવીએફ સેન્ટર હતા. આજે તમે આઈવીએફ સેન્ટરની સંખ્યા તમે જુઓ, શું કારણ છે? પોટેન્શિયલ છે આ વસ્તુ ડોક્ટરો માટે. કારણ કે અમને દેખાય છે કે આટલું મોટું વ્યસન લોકો, સ્ત્રીઓ પણ કરે છે અને પુરુષો પણ કરે છે. અને નપુંસકતાનો પ્રશ્ન બહુ ધ્યાન રાખીને કાળજીપૂર્વક તમને કહું છું કે 35 થી 45 વર્ષની અંદર જે લોકો સ્મોકિંગ કરે છે એમાંથી 70% લોકો નપુંસકતાનો ભોગ બને છે. પણ કોને કે? પાછલા દરવાજે સેક્સોલોજીસ્ટ પાસે દવાઓ લેનારાની સંખ્યા ઘણી છે. અને એનું મૂળ કારણ, તમે જ્યારે તમાકુને તમને ખબર હોય તો કોઈ પ્રાણી કે પશુ પણ અડતું નથી. એનું કારણ શું? એનું કારણ આ જ છે, પ્રજનન તંત્ર ઉપર બહુ જ મોટું નુકસાન છે. તો જે લોકો સ્મોકિંગ કરે છે એ લોકો ધ્યાન રાખીને સાંભળજો કે તમારા શુક્રકોષોને નાબૂદ કરવા માટે આ તમાકુ ખાતર જેવું કામ કરે છે. તમારા શરીરની અંદર શુક્રકોષો નાબૂદ પામે છે અને એના કારણે તમારી ઇન્ફર્ટિલિટીનો જે પ્રશ્ન થાય છે ને, એનું મુખ્ય કારણ પણ આ છે. આપણે લોકો મહિલાઓને જવાબદાર ઠેરવે છે કે આ મહિલામાં આમ છે, પણ ખરેખર પુરુષો મોટાભાગે જવાબદાર છે. તો પ્લીઝ, તમારી આવનારી પેઢીને બચાવવી હોય, તમારા સંતાનને, પરિવારને સુખ આપવું હોય, તમારા પરિવારમાં ખુશીથી રહેવું હોય, તમને સાહેબે કીધું કોરોનરી હાર્ટ ડિસીઝ અત્યારે 30-35 વર્ષના લોકોને એટેક આવી જાય છે. એનો હિસ્ટ્રી તમે તપાસી લેજો. મોટા ભાગના લોકો વ્યસની છે. તો આ વ્યસન છોડવા માટે, આ તમાકુ છોડવા માટે તમારે સત્વરે જરૂર છે. કોઈ સાયકોલોજીસ્ટ પાસે જાઓ, તમારા ધર્મગુરુ પાસે જાઓ, તમારા ગુરુ પાસે જાઓ, તમને જે તમે રિસ્પેક્ટ આપતા હોય એમની પાસે જાઓ, સંકલ્પ કરો અને આ તમાકુ ત્યાં મુક્ત થાઓ, એવી આજના આ નો સ્મોકિંગ ડે તમને વિનંતી છે. કે ભાઈ એક લાસ્ટ એન્ડ ફાઇનલ કોઈ મેસેજ? જી યજ્ઞભાઈ, આપણે શું નુકસાન થાય એ માટેની બધી આપણે વાતો કરી લીધી. પણ ઇમ્પોર્ટન્ટ છે કે જે લોકો હોય, ઓલરેડી બહુ બધા લોકો હશે કે જેમને ખરેખર સ્મોકિંગથી એડિક્ટેડ હોય, તો બે કોઈ એડિક્ટેડ હોય એમને છોડવું હોય તો જે રીતે સુરેશભાઈએ કીધું એ પ્રમાણે કે બહુ જ પાણી પી લો જ્યાં તડપ લાગે. પણ જો તમારે જ્યારે એવી ખરેખર મનથી ઈચ્છા છે તો ઇમ્પોર્ટન્ટ શું છે, ઘણું બધું પ્રોડક્ટિવ વસ્તુ તમે કરી શકો છો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કે તમે મેડિટેશન કરવાનું સ્ટાર્ટ કરી લો. તમે જ્યારે એવું લાગે કે તમે હવે સિગરેટ પીવાની ઈચ્છા થઈ છે, નથી તમે કંટ્રોલ કરી શકતા, બેટર છે કે ત્યારે તમે 15-20 મિનિટ તમે વોક કરી લો, તમને ગમતું મ્યુઝિક સાંભળી લો, તમને ગમતી કોઈ સોંગ અગર ગાતા હો તો એ ગાઈ લો. બીજી કોઈ પણ એક્ટિવિટી પોઝિટિવ જેમાં તમે ઇન્વોલ્વ થઈને તમને મજા આવતી હોય એવી સારી એક્ટિવિટીમાં તમે ઇન્વોલ્વ થઈ શકો છો. અને મનને કંટ્રોલ કરવું ખૂબ જ જરૂરી છે. એના માટે મેડિટેશન કરવું ખાસ જરૂરી છે. આજના યુથમાં આપણા ભારતીય સંસ્કૃતિએ ધ્યાન આપણને આપેલું છે. તો સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ તમને કહી શકાય કે ભાઈ ધ્યાન ધરવું દરેક લોકો માટે ઇમ્પોર્ટન્ટ છે. અને જે લોકોને એડિક્શન છોડવું છે એના માટે મેડિટેશન શીખવું ખાસ જરૂરી છે. તો એક મારો એક ઇમ્પોર્ટન્ટ હશે કે નો સ્મોકિંગ, જેને એડિક્શનમાંથી છૂટવું છે એ પ્લીઝ કન્ટિન્યુ અને મેડિટેશન તમે સ્ટાર્ટ કરો કરવાનું. અને જે લોકો મેડિટેશનમાં ધીમે ધીમે આગળ વધે છે એ લોકો ડેફિનેટલી જલ્દીથી એ ડી એડિક્શન સ્મોકિંગ છોડી શકે છે. ચર્ચા વિચારણામાં જોડાવા માટે તો દર્શક મિત્રો, કાળા માથાનો માનવી દરેક વસ્તુ અત્યારે કરી શકે છે. સ્મોકિંગ જો અત્યારે લત લાગી ગઈ છે તે છૂટી પણ શકે છે અને એ છોડવાની જવાબદારી પણ આપણી બને છે. કારણ કે આપણે આપણું પોતાનું તો વિચારવાનું, સાથે સાથે પરિવારનું પણ વિચારવું જરૂરી છે. તેની સાથે મહેરબાની કરીને જે કોઈ સ્મોકિંગ કરતા હોય 10 મિનિટ ફ્રી છે તો આવો નીચે જઈને મસાલો ખાઈ આવો કે પછી સ્મોકિંગ અત્યારે તો કરી લઉં, એ બાબતે ના જતા મહેરબાની કરી જે અત્યારે તો કરો છો એ તમારા પોતા માટે કરો છો એટલું વિચારીને આગળ વધો. તેની સાથે આજના વિશેષ કાર્યક્રમ મને આપશો રજા. નમસ્કાર.